કરવા જાઓ ને તો એ કે 10 સબસ્ક્રાઈબર કરી લો, ભલે ઠીકઠાક સબસ્ક્રાઈબર છે આપણા, બાકી પણ ઓડિયન્સના આપણા ભાઈચારા ઓન ટોપ છે. જેટલા બી મારા ભાઈઓ છે બધા જ યુટ્યુબર જ છે, ભલે બાકી બધા નહીં આવતા, બધા આવી જાય બાકી બ્લોગ. તો મસ્ત ફરે આપણે ભાઈ. આ છે કપડાની શોપ હિમ ના અરે અમારે મસ્ત ભાઈ આપણે ફોટા પડાય પછી જોઈએ આપણે આગળ શું કરવાનું છે. જય દ્વારકાધીશ, તમારા બધાને સ્વાગત છે નવા બ્લોગમાં. તમે બધા કેવો મસ્ત મજામાં જશો. બાકી તમારો ભાઈ આવી ગયો ફરીથી નવા બ્લોગ લઈને. આજના બ્લોગની અંદર એક સરપ્રાઈઝ રહેવાની છે, એ શું રહેવાની સરપ્રાઈઝ છેલ્લે સુધી બાકી બના રહેજો. મસ્ત સવારમાં વાગી ગયા છે 9. તમારો ભાઈ આવી ગયો છે આજે બગીચામાં. હું કીધું આજે બ્લોગ થોડોક બગીચામાં ચાલુ કરે, કેમ કે બગીચામાં થોડુંક સવારમાં વાતાવરણ તો સારું છે, પ્લસ અહીંયા ગ્રીનેશ બહુ રહી છે બધા. મસ્ત આપણે આવી ગયા બગીચામાં, થોડાક ઘણા કામ હતું એ બધા નિપટાઈ કાઢ્યા ને સૂર્યને તમે છેલ્લે સુધી બનાવી લેજો. આપણે બસ હવે કંઈ નહીં, થોડાક 2-3 આટા ફરી લઈએ પછી તમને બધાને મળીએ. ત્યાં સુધી થોડો ઘણો સિનેમેટિક ઉતારી મેં ચેકઆઉટ કરી લો ફટાફટ જઈને. ચલો તમારી સરપ્રાઈઝ માટે. તો આના માટે અમારે જવું પડશે થલતેજ. તો આના માટે અમારે જવાનું છે મેટ્રોમાં. તો ફટાફટ જઈએ ને આવો. અમારું કંઈ કપડાં છે ચેકઆઉટ કરી લો. આવા કપડાં છે ને આપણું સાપુરનું મેટ્રો સ્ટેશન. તો ફટાફટ જઈએ મેટ્રો સ્ટેશનમાં, ટિકિટ બિકિટ કરાય આવું છે. તો ડાયરેક્ટ તમને લોકોને મળીએ નીચે, ટિકિટ કરાય પછી આવું છે. જોઈ લઈ વસ્તુમાં. તો હવે અમને લોકો ટ્રેન મળી ગયો અને હવે અમે લોકો જઈશું થોડુંક લાગી તો રહ્યું કે થોડું ઘણું પાણી આવી રહ્યું, બાકી તો બસ ફટાફટ આપણે પહોંચી જઈએ. ટાઈમ અત્યારે આપણે થઈ ગયો છે 10:12. તો બસ તમે ખાલી go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute. ISKCON ના તમારા લોકોની સરપ્રાઈઝ હતી. તો હવે અંદર હવે આપણે જે દર્શન કરી લઈએ. આ છે થલતેજનું ISKCON. જે બી કદાચ બ્લોગમાં જોયેલો છે, ના જોયેલું તો બહુ બધા વિડીયો છે, જોઈ લીજો, લિંક અંદર આવતી હશે. આ રહ્યું થલતેજનું ISKCON મંદિર. તો ફટાફટ આપણે જઈએ અંદર. બાકી યાર પગ બહુ પડે અહીંયા. તો દર્શન કરાય તમને. તો આવું કંઈક ISKCON છે.
થોડુંક વાઇટ એંગલમાં ઉતાર્યો. આ છે ઇસ્કોન મંદિર, જોઈ લો. તો આ તમારી સરપ્રાઈઝ હતી. બાકી તો આપણે દર્શન કરી લઈએ સાતના. તમને લોકોને બી દર્શન કરાવી દઈએ. અમારે રાધે કૃષ્ણ મંદિર ના અહીંયા હવે અમારા લોકોના સબસ્ક્રાઈબર મળી ગયેલા છે. ફોલો કરો એમને સબસ્ક્રાઈબ કરો એમને. સરસ વિડીયો બનાવો છો ભગવાનનો. થેન્ક યુ લતીભાઈ. ઠાકોર દિયાનભાઈ છે. દિયાનભાઈ મળ્યા છે, એમના બહુ મોટા ફેન છે નહીં? બહુ મસ્ત. બાય ચલો બાય. તો મસ્ત આવે તમે દર્શન કરવા અને ફટાફટ દર્શન કરી લીધા. હવે થોડા ઘણા નીકળ્યા છે પરિક્રમા કરવા. બાકી એના પછી અમે એક બીજી લોકેશન પર જવાના છીએ. પાછળ શ્રી આ ઇસ્કોનના પાછળનો બગીચો છે. ગુરુદ્વારા કે પાસ આવું છે. તો પછી ફટાફટ દર્શન કરી લે, પછી આપણે જઈએ. બી કરી લીધા અને પરિક્રમા બી કરી લીધી. સાથે દર્શન પરિક્રમા બધું થઈ ગયું છે. અને હવે અમે લોકો જઈશું હવે એક બીજી લોકેશન ઉપર. જે અમારે એક ભાઈબંધ હતો કે કીધું હતું કે હમણાં જઈએ આપણે. હું કીધું સારું કે જઈએ આપણે, ચાલો. તો અમે ફટાફટ રેડી થઈ ગયા છે. અને હવે આપણે જઈશું પાછું. આપણે બીજી ફ્રી ટ્રાય કરી જોઈએ આપણે બાકી. અને આજે છે બ્રધર્સ ડે, મતલબ કે મોટા ભાઈનો બર્થડે. મતલબ કે કંઈક એવું હશે બ્રધર્સ ડે. તો બોલવામાં દિક્કત છે. બાકી તો બસ હવે આપણે જઈશું. ને જે બી મારા ભાઈઓનો હેપી બ્રધર્સ ડે. ચલો ફટાફટ હવે આપણે લોકો નીકળ્યા અહીંયા. કેમ કે થોડું ઘણું લેટ થઈ ગયું ટાઈમ છે ને એટલે. અરે ગઈ તો મસ્ત સારી રીતે દર્શન બી થઈ ગયા. ને હવે આપણે જઈશું એક બીજી લોકેશન ઉપર. ચલો ફટાફટ જઈએ આપણે. ઉતારો આઈ લવ યુ ટુ બ્રધર. તે સાઈડ તો અમને આ એક વસ્તુ દેખવા મળે. કેટલા બધા બાકી ફૂલ લગાવેલા જો, પિંક પ્લસ વ્હાઈટ. બહુ મસ્ત ફૂલ હે. તો આપણે આ સાઈડ જવાય સિંધુ ભવન, આ સાઈડ જાય થલતેજ. મસ્ત. હવે આપણે જઈએ આગળ. તમારો ભાઈ મોલની અંદર આવું કંઈક મોલ છે, જોઈ લો. બાકી શું મસ્ત 4 માળનો ભાઈ સાહેબ ભયંકર શું મસ્ત. ચાઇના વાળા લાયા બાકી ગુજરાતમાં. ચાઇનીઝ આઈટમ ઉઠાઈને લાવ્યા જો. તે સુધી મસ્ત, એટલું મસ્ત ને બાકી ભયંકર. જોઈ લો. મસ્ત વસ્તુ મજા જાય. આ સાઈડનું ચોકલેટ એવું છે, જોઈ લો. અહીંયા મિસ્ટર બીસ્ટની બી ચોકલેટ વેચાતી હશે, ખબર નહીં આપણને. બાકી અહીંયા મૂર્તિ છે ને, મૂર્તિ લાગે ખબર નહીં. જુડિયો છે, જુડિયો. થોડાક સિનેમેટિક કટ લઈ લે તમારા માટે. અને આ વસ્તુ જોઈ જ લીધી. બાકી તો અમે લોકો યાર વિડીયો રીલ્સ એ બધામાં જ અમે લોકો જોતા હતા. હવે વિચારે હવે પહેલાં માળે જઈએ એ ડાવા દઈએ, કેમ કે અહીંયા 4 માળ આવે. આપણે વિચારે કે પહેલાં માળે આપણે હવે જઈશું તો બૂમ પડાવી દઈશું આપણે. 1, 2 અને 3 માળ છે. ગ્રાઉન્ડ ફ્લોર છે ને આ સાઈડમાં જઈ લો. ઠીક છેલ્લે સુધી છે. તો બસ હવે આપણે ફટાફટ જઈએ ઉપર. હવે આપણે શું કરવાનું છે બાકી તો તમે છેલ્લે સુધી બનાવી દેજો.
જો એક સરપ્રાઈઝ તો તમને લોકોને મળી જ ગઈ હતી, તો હવે બીજી સરપ્રાઈઝ રાતે આવવાની છે, તો રાતે સુધી તમે મળી શકો તો બનાવી દેજો બાકી. બોલો બોલો બીજું કઈ? બસ ફરી હવે મસ્ત રખડી રખડીને આવ્યા તો અમારા રવિવાર દિવસ તો રવિવાર આજે અમારો અહીંયા જ રહ્યો. બાકી તો બોલો બોલો બીજું કઈ? આવી ગઈશ. બાકી મને આ બહુ મસ્ત લાગ્યું હો, એક નંબર. આ બહુ મસ્ત લાગ્યું. લકી વસાવા. અહીંયા તમારા ભાઈના એક સબસ્ક્રાઈબર મળી ગયા છે. એ અત્યારે હું એમને બ્લોગ શૂટ કરતો હતો, તો ડાયરેક્ટ મને અહીં કહેતા ત્યારે મારો કેમેરો ઓફ હતો, તો મને અહીં કે તમે યુટ્યુબર? હા, હું તમને ઓળખું છું. કીધું કેવી રીતના? કે તમારું નામ લકી વસાવા છે? કીધું હા, મારું નામ લકી વસાવા છે. તો ભાઈ કે એક ફોટો જોયો. મને કે સર નહીં કહેવાનું, ભાઈ કહેવાનું આપણને. તો એ મસ્ત મારે નીકળ્યો હોય ને તો હું બધી જગ્યાએ બ્લોગ શૂટ કરવા નીકળી જાઉં, પણ આપણી ઓડિયન્સ છે ને બહુ નાની ઓડિયન્સ છે. બાકી હું વધારે ભલે અહીંયા નહીં રહેતો, મતલબ કે વધારે મેં બ્લોગ નહીં અપલોડ કરી શકતો. બાકી મેં કરવા જાઉં ને તો એ કે 10 સબસ્ક્રાઈબર કરી લઉં, ભલે ઠીકઠાક સબસ્ક્રાઈબર છે આપણા. બાકી પણ ઓડિયન્સના આપણા ભાઈચારા ઓન ટોપ છે. જેટલા બી મારા ભાઈઓ છે બધા જ યુટ્યુબર જ છે, ભલે બાકી બધા નહીં આવતા, બધા આવી જાય બાકી બ્લોગ. તો મસ્ત ફરે આપણે ભાઈ. આ છે કપડાની શોપ હિમ. ના અરે અમારે મસ્ત ભાઈ આપણે ફોટા પડાય પછી જોઈએ આપણે આગળ શું કરવાનું છે. હા ખબર નહીં, ચાર્જિંગના કારણે કંઈક લો ચાર્જ હતા છે. બાકી તો ચાર્જિંગ એંગલ કેવો આવી રહ્યો, બાકી મને એ કીધું ખાલી, કેમ કે પર્સનલી મેં આજે થોડુંક સ્ટેન્ડની જ યુઝ કરેલી છે. બાકી તો મેં ફોનથી જ બ્લોગિંગ કરું. આજે થોડુંક સ્ટેન્ડ લીધેલી હોય તો મેં કીધું જોઈ જઈએ બાકી સ્ટેન્ડ કેવું હોય છે. બાકી આપણે થોડુંક વાઇડ એંગલ બી આવતો હશે. તો બસ આગળની સાઈડ તો બધું મને લાગતું તો નહીં કે લેડીઝનું જ બધું વિચારે, થોડું બોಯ್સ જેન્ટ્સનું એ બધું વિચારે છે. બાકી તો ને અહીંયા ટીવી ફોન એ બધું ના. હા હવે આપણે લોકો જઈએ ઉપર, તો ફટાફટ આપણે ઉપર જઈશું. તો આવું છે. તો હવે ફાઇનલી તમારો ભાઈ મસ્ત પડી લીધું, બ્લોગ આપણો કમ્પ્લીટ બની ગયો. હવે તમારો ભાઈ જાય છે ડાયરેક્ટ હવે ઘરે, તો ફટાફટ આપણે ઘરે જતા રહીએ. ઘરે જતા રહીએ જ બહુ મોટી વાત કહેવાય. તો ચલો જલ્દી જતા રહીએ આપણે. બાકી આ તાપ તો બહુ વધી જાય, ખબર જ નહીં પડતી યાર. તો આવી ગયા આપણે મોલે મસ્ત ફરી લીધું. બાકી અહીંયા ટ્રાફિકની વાત કરી છે, 2 નંબરની ટ્રાફિક યાર. ફટાફટ નીકળે એ મોટી વાત કહેવાય છે આપણા માટે. તો હવે આપણે ડાયરેક્ટ જઈશું ઘરે, અને ઘરે જઈને ચા બા પીશું, પછી શાંતિથી 2-3 કલાક હોઈ જવાનું, પછી ડાયરેક્ટ આ જાય અરે આપણો પ્લેટિનિયમ મોલ. ચલો જઈએ હવે. ચા બાકી અંદર ફરીને ને ગરમી એટલી લાગી રહી છે. તો ફાઇનલી તમારો ભાઈ મોલમાં જઈને આવતો રહ્યો. આપણે મસ્ત મોલમાં ફરી લીધું. હવે આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. ચલો હવે અહીંયા પહેલાં રિક્ષામાં જોઈએ આપણે